વાગ્યા છે 9:15 ને રોજ લેતી છું ઉઠવામાં તો મળ્યું ફ્રેશ થઈને હું થઈ ગઈ છું ફ્રેશ ને તમને એવું લાગતું હશે કે કેમ આ બ્લેક પહેરે છે પણ એવું નથી અમારો બ્લેક યુનિફોર્મ છે તો ક્યારેક પહેરી જાઉં બાકી તો મને એકને એક પહેરવું ગમે નહીં તો શર્ટ ને બ્લેક ટી શર્ટ શર્ટ એ અમારું યુનિફોર્મ છે તો બસ કાંઈ નહીં અત્યારે વાગ્યા છે 9:20 તો ફટાફટ રેડી થઈ જાઉં બીજી સમય પહોંચી જાઉં મળીએ પછી હું થઈ ગઈ છું રેડી ને ધીમે ધીમે વરસાદ આવે છે તો જાઉં સોપે વળી વધશે તો સોપે પણ નહીં જઈ શકું લેટ થશે જાઉં છું સોપે જઈને મળીએ તો હું પહોંચી ગઈ છું સોપે ને વરસાદ આવે છે પણ વાંધો ના આવ્યો પહોંચી ગઈ સોપે તો મળીએ થોડું કામ છે કરીને તો હું જાઉં છું પાર્લરે ને હું જ્યાં પાર્લરે જાઉં છું ત્યાં બુક છે વધારે તો ત્યાં ફૂલ થઈ ગયું છે તો અહીંયા બીજા પાર્લરે જાઉં છું માર્કેટ પાસે છે ત્યાં તો કાંઈ નહીં આઈબ્રો કરાવો છે ગાઈસ જાઉં છું તો અમે ત્યાં આવી ગયા છે શોપે પાછા કેમ કે પાર્લર બંધ થઈ ગયું અમારે કસ્ટમર હતા તો લેટ થઈ ગયું પાર્લરે જવામાં થયું બીજું શું હવે સાંજે વાત તો આવી ગઈ છું શોપે પાછી તો અત્યારે વાગ્યા છે 1:20 ને પપ્પા આવી ગયા છે લેવા તો હું જાઉં છું ઘરે તો હું આવી ગઈ છું ઘરે લંચ કરું છું આજે છે મંગળવાર તો અત્યારે ફરાળ કરીશ ને સાંજે એકટાણું કરીશ ગાઈસ તો મારું લંચ પતી ગયું છે ને આજે તો છે મંગળવાર તો મોગલે જવાનું છે તો કાંઈ નહીં થોડીક વાર આરામ કરી લઉં પછી વહેલા નીકળી જાય કેમ કે પછી ફાટક બંધ હોય છે તો બહુ લેટ થઈ જાય છે સોફે જવામાં પણ તો થોડીક વાર આરામ કરી લઉં ઉઠીને મળીએ છે 2:45 ને હું થઈ ગઈ છું રેડી મોગલે જવા માટે તો સની કહે છે કે હાલ વહેલા જઈ આવે પછી ત્યાં ફાટકને બંધ થઈ જાય તો ઓલે ફેરે પણ 6:30 જેવું થઈ ગયું હતું તો આજે જઈ આવીએ વહેલા તો બસ કાંઈ નહીં આરામ આજે તો થયો નથી તો કોની ચાલે ને આરામ ન કરું તો જાઉં છું મોગલે તો અમે પહોંચવા આવ્યા છીએ ભીમરાણા થોડીક દૂર છે અહીંયાથી પહોંચવા આવ્યા છીએ ને ફાટક છે બંધ થોડીક રાહ જોવી પડશે તો અમે પહોંચી ગયા છીએ મોગલ માતાજીના મંદિરે ઓલા જો જાય છે હાલીને તો દર્શન કરી લઈએ પછી મળીએ અમે થાય છે રિટર્ન મોગલેથી જવાનું છે સોપે ને આને તો આમ એન્ટ્રી તો આની જ પડે જ ને ઊંઘવાળા તો હું આવી ગઈ છું સોપે ને આઈબ્રો કરાવવા ગઈ હતી તો ત્યાં બ્લોગ શૂટ ન કરી શકી કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને રાધાને જવું છે ઘરે તો બસ કાંઈ નહીં આવી ગઈ છું શોપે તો અત્યારે વાગ્યા છે 9:30 ને હું જાઉં છું ઘરે ને પાર્લરે ગઈ હતી બ્લોગ શૂટ કર્યો તો મારી ફ્રેન્ડ હારે આવી હતી એની તો મને એમ થયું કે નહીં કર્યો હોય તો બસ કાંઈ નહીં જાઉં છું ઘરે ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે તો જલ્દી ઘરે વહી જાઉં તો હું આવી ગઈ છું ઘરે ને બારે વરસાદ ચાલુ હતો ધીમો ધીમો તો કાંઈ નહીં આજે તો બપોરે નીંદર પણ થઈ નથી ને તમને સની કહેતા હતા કે 3 દી પછી સરપ્રાઈઝ આપીશ તો એમાં એવું છે કે તમને કહી દઉં કે કાલે મારો બર્થડે છે તો બસ કાંઈ નહીં કહેતા હતા કે આજે રાતે 12 વાગે સરપ્રાઈઝ શું છે ને શું હશે રાતે કહેશે મને તો બસ કાંઈ નહીં અત્યારે તો આવી ગઈ છું ઘરે ને સનીની રાહ જોઉં છું પછી ડિનર કરશું ડિનરમાં તો અત્યારે એકટાણું છે કેમ કે બપોરે મેં ફરાળ તો કરી લીધો છે બસ
કાંઈ નહીં, આજે તો નીંદર પણ થઈ નથી બપોરે, કેમ કે મંગલે ગયા હતા વહેલા અને એને થોડુંક કામ હતું. હવે શું કામ હતું એ તો મને એમ કીધું સરપ્રાઈઝ છે, બધું કંઈ તને કહેવાનું ન હોય. તો બસ કાંઈ નહીં, કપડાં ચેન્જ કરી લો. જોઈએ હવે ગાઈસ શું સરપ્રાઈઝ આપે છે. તો અમારું ડિનર પતી ગયું છે ને અમે આવ્યા છીએ હાથી ગેટ પાસે બેસવા. તો થોડીક વાર બેસીએ પછી જાશું ઘરે. પછી સરપ્રાઈઝમાં શું છે 12 વાગે ખબર પડશે. તો બેસીને જાશું ઘરે ગાઈસ. તો અત્યારે વાગ્યા છે 11:30 ને અમે આવી ગયા છે ઘરે ચક્કર મારીને. તો સની કહે છે કે રેડી થઈ જા, ને શું સરપ્રાઈઝ છે કંઈ ખબર નથી, ખાલી અત્યારે રેડી થવાનું કીધું છે. તો ફટાફટ રેડી થઈ જાઓ પછી મળી. તો હું થઈ ગઈ છું રેડી. હાલો મમ્મી, હાલો પપ્પા, બોલો પપ્પા જાઓ તમે. હાલો મમ્મી તમે. તો અત્યારે વાગ્યા છે 1 ને સેલિબ્રેશન થઈ ગયું છે મારું બર્થડે. તો આગળ તમે જોયું જશે કે મને સરપ્રાઈઝ પણ મળી ગઈ છે. તો ન્યૂ ફોન આપ્યો છે. કીધું નહીં, એને કહેતી હતી કે સરપ્રાઈઝ શું છે કયો, પણ કીધું નહીં મને. બસ કાંઈ નહીં ગાઈસ, અત્યારે વાગી ગયો છે 1. તો વહેલી સૂઈ જાઉં. સવારે વહેલું ઉઠાઈને જવાનું છે શોપે. ગુડ બાય, ગુડ નાઇટ.